તો આ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। દિયોદરમાં ઠાકોર સમાજની જે બેઠક સંમેલન મળ્યું છે તેમાં ગેનીબેન ઠાકોર સંબોધન કરી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન, જેમાં અનેક કુરિવાજો મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોર સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ। એના પછી જાન લઈ સનરૂફ ગાડી લઈ જવી નહીં, જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં, જાનની લાઈન લગાવવી નહીં, જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે। જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે। જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે। ડીજે બીજે કોઈએ લઈ જવાના નથી। याद रखिए 25 क्या मुकाम 25 या पड़े तारा एक लाइव डीजे કર્યો હવે આપણે પટલું દાગીના હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે। વરરાજા હામે ગામ જન લઈ જાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગળસૂત્ર, પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે। આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં। સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી, અને જેને પૈસા ચડાવવા હોય વહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો। માનો આપણે ભાઈ ત્યાં હામે ગામ જ્યારે જાન લઈને દઈએ અને પટલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે। લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા, આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે। જમણવારનો પ્રસંગ, જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે। આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં। જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે, ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે। હવે પછી આવ્યો મહામેરાનો પ્રસંગ, નહીં આવે મુદ્દા નંબર 7, મહામેરાનો પ્રસંગ। મહામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે। મહામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે। મહામેરામાં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। તેની જગ્યાએ જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય એ ધારા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહેશે। મહામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં। મહામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે, અને તમામને દાગીના લઈ જવા હોય તો આગળ દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં। શાંતિ રાખીશું। હવે પછી મુદ્દાસર પુરગતનો પ્રસંગ, કે પુરગતમાં બાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે। ભેટમાં જે વાહનો આપવામાં આવે છે એ સદંતર
દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી બે વ્યક્તિઓ આવી અને તેના પિયર જવાના રહેશે. બોલામણા પ્રથા સતત બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતત બંધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 11 જન્મદિવસની ઉજવણી પ્રસંગે સતત બંધ કરવામાં આવે છે. જન્મદિવસની ખુશી જે તે હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. મુદ્દા નંબર 12 છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી પક્ષોએ એકાબીજાના દીકરા દીકરીને સામસામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ છે. અને ત્રીજું, લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં જે 2 લાખ રૂપિયા જે નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને આ 3 લાખ જે સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. મૈત્રી કરાર. હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. મુદ્દા નંબર 14 પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. મુદ્દા નંબર 15 મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી કઢી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન કરવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉલ્લા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય જે તારે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજી એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કે એની રાહ જોવી નહીં. મુદ્દા નંબર 16 ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબ વાઇઝ આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર
આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ જ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના. આજે આ 16 જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હકો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી. અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ સાધુ જયારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ નહીં વર્તે તો એ સમાજનો સૌથી